તો આપણે છેલ્લે સંકીર્ણ ક્ષારોમાં તો ગયા પિરિયડમાં આપણે સમઘટકતાના ટોપિકનો અભ્યાસ કર્યો, બરાબર? કે સમઘટકતા તો એમાં બે પ્રકાર પડે, એક બંધારણીય સમઘટકતા અને બીજી અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા એના આપણે ચાર મુખ્ય પ્રકારો જોયા: આયનીય, બંધનીય, કોઓર્ડિનેશન અને જલયોજન સમઘટકતાનો અભ્યાસ કર્યો. અવકાશીય સમઘટકતામાં બે પ્રકાર પડે. એક પ્રકાર હતો કે જેને આપણે ભૌમિતિક સમઘટકતા કહીએ, જેમાં સીસ, ટ્રાન્સ, ફેશિયલ અને મેરિડિયોનલ જે સમઘટકો બને છે એ પ્રમાણે. બીજો પ્રકાર હતો પ્રકાશીય સમઘટકતા, કે જેની અંદર ડેક્સ્ટ્રો અને લીવો બે પ્રકારના જે સમઘટકો બને છે, જેને આપણે રેસેમિક મિશ્રણનો ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ, એ વિશેનો આપણે અભ્યાસ કરીએ. હવે આજે આપણે તો વાત કરવાની છે કે ભાઈ સંકીર્ણ ક્ષારોમાં વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સહસંયોજક બંધનનો અભિગમ, જેને સંયોજકતા બંધનવાદ કહેવાય છે, બરાબર? સંયોજકતા બંધનવાદ આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા. હવે અહીંયા આપણે સંકીર્ણ ક્ષારો માટે ભણવાનું છે. એટલે કે જે વીબી થિયરી આવે છે, જેને આપણે સંયોજકતા બંધનવાદ તરીકે ઓળખીએ છીએ, કે સંયોજકતા બંધનવાદમાં કે સંકીર્ણ ક્ષારોમાં સહસંયોજક બંધ પણ જોવા મળે છે, એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એ વિશેનો અભ્યાસ કરવા માટે તો આપણે અહીંયા આખો એક સિદ્ધાંત ભણીશું, જેને આપણે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સંકરણનો ટોપિક આવે છે. તો સંકરણ તો મેં તમને 11 સાયન્સમાં ભાગ 1ના ચોથા ચેપ્ટરમાં દરેક પ્રકારના સંકરણો વિશેની સવિસ્તાર દરેકમાં ઉદાહરણ સાથે તમને સમજાવ્યું હતું. બસ એ જ સંકરણો આપણે ફરીથી ભણવાના છે. પણ એ ફરીથી જે ભણવાના છે એ કયા અણુમાં ભણીશું? તો સંકીર્ણ ક્ષારરૂપી અણુઓની અંદર અભ્યાસ કરવાનો છે. કે સંકીર્ણ ક્ષારોમાં સંકરણનો ગુણધર્મ ઉત્પન્ન થાય. કેમ ઉત્પન્ન થાય? તો એનું કારણ છે કે દરેક પ્રકારના સંકીર્ણ જે ક્ષારો બને છે, તો એમના ભૌતિક ગુણધર્મોમાં એવું જોવા મળ્યું છે, ભૌતિક રાસાયણિક ગુણધર્મોમાં એવું જોવા મળ્યું છે કે સંકીર્ણ ક્ષારો બનાવે કોણ? ડી વિભાગના ધાતુ તત્વો. ડી વિભાગના ધાતુ તત્વોમાં આપણે ભણીશું પ્રથમ સંક્રાંતિ શ્રેણી, કે જે મેં તમને શરૂઆતમાં ચેપ્ટરની શરૂઆતમાં લીધી હતી. સ્કેટિયમ થી ઝિંક સુધીની આપણે શ્રેણીનો અભ્યાસ કર્યો. હવે આ શ્રેણીના જે તત્વોમાં પાછળ જે પરમાણુ કક્ષકો આવે છે, તો એની અંદર આવે એક 3D, બીજી આવે 4s, 4p અને 4d. આ એવી પરમાણુ કક્ષકો છે કે જેની અંદર આપણે સરળતાથી જે લિગેન્ડ જોડાય છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે જે લિગેન્ડ જોડાય છે, એ લિગેન્ડ શું કરશે? આખું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે એનો સ્વીકાર કરે સામે. તો એ આખું ઇલેક્ટ્રોન યુગ્મને રહેવા માટે, એટલે કે અંદર ગોઠવણી કરવા માટે પરમાણુ કક્ષકો ખાલી હોવી જોઈએ. અને જે કયા તત્વોમાં જોવા મળે? ડી વિભાગના તત્વોમાં હોય છે. તો એટલા માટે એની અંદર સંકરણનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે. હવે એની અંદર તો જે સંકરણો અલગ અલગ પ્રકારના ઉત્પન્ન થાય છે, તો એમાં જે સંકરણ બને છે એમાં આપણે પ્રકારોનો અભ્યાસ કરીશું. sp, sp2, sp3, sp3d, પછી છે sp3d2, અથવા બીજું એક સંકરણ એના જેવું જ, પણ એને આપણે d2sp3 તરીકે ઓળખીએ છીએ. ત્રીજું સંકરણ છે dsp2, dsp2 અને છેલ્લું સંકરણ છે d3s. આટલા સંકરણોનો અભ્યાસ કરવાનો છે. કયા સંયોજનોમાં? તો સંકીર્ણ ક્ષારરૂપી સંયોજનોમાં આટલા સંકરણનો અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણે શરૂઆત કરીએ તો પહેલું સંકરણ લઈએ કે ભાઈ સંકીર્ણ ક્ષારોમાં પહેલું સંકરણ, એમાં આપણે સંકરણ છે sp પ્રકારનું સંકરણ ઉત્પન્ન થાય છે. sp સંકરણ
એટલે ભૌમિતિક આકાર કેવો બને મિત્રો? રેખીય આકારનું નિર્માણ કરે છે. હવે એસપી સંકરણમાં તો આજે આપણે એમાં અભ્યાસ કરીશું. તો અણુ લઈશું. અણુ છે Ag કૌંસમાં NH3 ટ્વાઇસ પ્લસ વીજભાર ધરાવતો સંકીર્ણ. Ag NH3 ટ્વાઇસ પ્લસ વીજભાર ધરાવતો સંકીર્ણ. તો એની અંદર સૌથી પહેલાં તો મધ્યસ્થ પરમાણુ પકડવાની કે સંકીર્ણ ક્ષારોના અણુઓમાં સંકરણનો અભ્યાસ કરવો હોય તો એમાં સૌથી પહેલાં મધ્યસ્થ ધાતુ પરમાણુ તો કયું? ડી વિભાગનું ધાતુ પરમાણુ. ચલો ડી વિભાગનું ધાતુ પરમાણુ કોણ છે? સિલ્વર. સિલ્વર તો સિલ્વર કે જેનો આપણે પરમાણુ ક્રમાંક તો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કેટલો થશે? 47. બરાબર. ડી વિભાગના ધાતુ તત્વોના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. હવે એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના થશે તો ક્રિપ્ટોન 36. બરાબર. 4d અને 5s. 5s માં એક ઇલેક્ટ્રોન, 36 ને 37 ને અહીંયા 10 એટલે થઈ ગયા 47. બરાબર. તો સિલ્વર ધાતુ એનો પરમાણુ ક્રમાંક 47, એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે જોવા મળે છે. હવે આ સંકીર્ણમાં તો બીજા સ્ટેપમાં શું કરવાનું કે ભાઈ સેકન્ડ સ્ટેપમાં આ સંકીર્ણમાં ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક શોધવાનો. તો કેટલો થશે? Ag+1. કેમ કે NH3 એટલે તટસ્થ અણુ છે, એની સંખ્યા 2 એટલે 0 અને Ag પેલી બાજુ વીજભાર +1 છે. રેડોક્સ પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશનાંક શોધવાના ભણી ગયા હતા, એ જ પ્રમાણે અહીંયા શોધવાનું છે. તો Ag નો ઓક્સિડેશનાંક કેટલો થશે? તો Ag+1. Ag+. તો Ag+1 પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના શું થશે મિત્રો? તો ક્રિપ્ટોન 4d10 અને 5s 0 થશે. એટલો ખ્યાલ આવી ગયો? એક ઇલેક્ટ્રોન +1 એટલે જતો રહેશે. હવે આ સંકીર્ણમાં તો Ag+ એની ઇલેક્ટ્રોન રચનામાં તો 4d પરમાણુ કક્ષકો એના કેટલા પેટા કોષ ધરાવે? 5 અને એક કયો આવે? 5s આવે. હવે એની અંદર તો 4d કેવી છે? સંપૂર્ણ ભરાયેલી, 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે બીજા અર્થમાં બધા ઇલેક્ટ્રોન કેવા જોવા મળે છે? યુગ્મિત જોવા મળે છે. પાછળ ખાલી કોણ છે? એક જ 5s પરમાણુ કક્ષક એ ખાલી પડેલું છે. રાઈટ. હવે તમે જુઓ આ સંકીર્ણમાં હવે કોણ આવે છે? NH3. NH3 કેટલા અણુ જોડાયેલા છે? 2 અણુ. બરાબર. એક અણુ એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો 2 અણુ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો બને? 2 ઇલેક્ટ્રોન યુગ્મો. તો 2 ઇલેક્ટ્રોન યુગ્મો સમાવવા હોય કોની પાસે? ધાતુ આયનના ખાલી પરમાણુ કક્ષકોમાં જાય તો એક 5s માં જશે અને પાછળ બીજું કોણ આવશે? 5p આવશે. કેમ કે આગળની 4d કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. તો હવે આપણે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ચલો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો Ag કૌંસમાં NH3 ટ્વાઇસ પ્લસ વીજભાર તો એની ઇલેક્ટ્રોન રચના થશે. તો એની અંદર ક્રિપ્ટોન બરાબર 4d 10 5s 0 અને 5p 0. ચલો 4d 10 તો 4d એની ગૌણ કક્ષકો કેટલી છે? તો 5 ગૌણ કક્ષકો. બરાબર. એક 5s અને 5p ની કેટલી ગૌણ કક્ષકો આવે? 3 ગૌણ કક્ષકો આવે છે. આવું આપણે ભણી ગયેલા છીએ. હવે એમાં સૌથી પહેલા
4d 10 છે એટલે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. હવે લિગેન્ડ કોણ આવે છે? NH3. કેટલા આવે છે? 2 અણુ. તો એક NH3, સમજો, એક NH3 એમાં નાઇટ્રોજન પરમાણુ શું ધરાવે? આખું ઇલેક્ટ્રોન યુગ્મ. અને બીજો NH3 એ પણ એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. હવે અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે? નાઇટ્રોજન પાસે. તો નાઇટ્રોજનની કઈ પરમાણુ કક્ષકમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય? તો 2s પરમાણુ કક્ષકમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કે 2s2. બરાબર. તો આ 2s2 એનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ ધાતુ સિલ્વર એના આયનની આ ખાલી પરમાણુ કક્ષકમાં શું કરશે? દાનમાં આપે છે. તો આનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ, તો લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ચોકડી રૂપે દર્શાવીશું. લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ચોકડી વડે દર્શાવવામાં આવતા હોય છે. તો અહીંયા આખું ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર સમાઈ ગયું. તો હવે નિયમ પ્રમાણે કે ભાઈ આ સંકીર્ણની આખી ઇલેક્ટ્રોન રચના થઈ, આ ધાતુની ઇલેક્ટ્રોન રચના, આ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, અને આ છે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના છે. એમાં મધ્યસ્થ ધાતુ Ag+ એની કઈ પરમાણુ કક્ષકો વપરાય? તો એક 5s એટલે s કહેવાય, અને એક 5p ની એટલે કે p કક્ષક. એટલે સંકરણ કયું બનશે? તો sp સંકરણ બને. તો એમાંથી કેટલી સંકૃત કક્ષકો બને? તો 2 નવી સંકૃત અથવા તો સંકર કક્ષકોનું નિર્માણ કરે છે. હવે અવકાશની અંદર એની ગોઠવણી થશે. તો ગોઠવણીમાં આપણે અહીંયા મધ્યસ્થ Ag+ આયન, બરાબર, આ મધ્યસ્થ Ag+ આયન એની કેટલી સંકૃત કક્ષકો છે? તો 2 સંકૃત કક્ષકો. તો એક સંકૃત કક્ષક અવકાશમાં અહીંયા ગોઠવાશે, બીજી સંકૃત કક્ષક અવકાશમાં અહીંયા ગોઠવાશે. ચલો, 2 સંકૃત કક્ષક. દરેક સંકૃત કક્ષક કેટલા પ્રકારના લોબ ધરાવે? તો એ તમને ભણાવી દીધું. 2 પ્રકારના લોબની રચના ધરાવે, કે જેમાં આ નાનો લોબ કહેવાય અને આ મોટો લોબની રચના કહેવાય. હવે આની સાથે કોણ લિગેન્ડ આવે છે? NH3. એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે. તો નાઇટ્રોજનની કઈ પરમાણુ કક્ષક પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય? તો ઇલેક્ટ્રોન યુગ્મ છે 2s પાસે. તો 2s, તો એ આ એક NH3, બરાબર, આ એક NH3 એની 2s કક્ષક, અને આ બાજુ બીજો એક NH3 એની 2hs કક્ષક. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે આખું ઇલેક્ટ્રોન યુગ્મ, તો ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે છે? લિગેન્ડ આપે છે. એટલે અહીંયા ચોકડી રૂપે હું દર્શાવું છું. તો આ જે સંમિશ્રણ બન્યું, આ સંમિશ્રણ કયા પ્રકારનું કહેવાય? તો sp2s સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ક્લિયર? હવે અહીંયા આ અણુનો આપણે સ્પેસિફિક આકારની વાત કરીએ, આકારની દ્રષ્ટિએ, તો આ છે આપણો Ag+ આયન છે. બરાબર. અહીંયા કોણ ગોઠવાય છે? એક NH3 લિગેન્ડ રૂપે ગોઠવાય છે. અહીંયા બીજો એક NH3 લિગેન્ડ રૂપે અહીંયા ગોઠવાય છે. આ લિગેન્ડ શું કરશે? મધ્યસ્થ ધાતુ આયન સાથે સવર્ગ બંધનું નિર્માણ કરે છે. આ બની ગયું સવર્ગ બંધ. બરાબર. તો આ સંકીર્ણમાં આ 2 બંધ કારક કક્ષકો કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય. તો એમની વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો બને છે? 180 ડિગ્રીનો.
તો અણુનો ભૌમિતિક આકાર કેવો થશે? તો રેખીય આકાર આપણને પ્રાપ્ત થતો હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો? બહુ સિમ્પલ છે, કેમ કે આવી સંકરણ આપણે ભણેલા છીએ. આમાં થોડું કંઈક નવું છે, બીજું કંઈ છે. હવે આની અંદર તો અન્ય ઉદાહરણોમાં તો બીજું એક ઉદાહરણ આવશે. ઉદાહરણ તરીકે છે AgCN twice -1 વીજભાર. બરાબર, આની અંદર પણ સંકરણ કયું જોવા મળશે? sp સંકરણ. ત્રીજું ઉદાહરણ છે તો CuNH3 twice કે CuNH3 twice આ સંકીર્ણ ધન વીજભારિત. બીજું, આનો ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો આનો ચુંબકીય ગુણધર્મ કેવો રહેશે? તો પ્રતિ ચુંબકીય ગુણ જોવા મળે છે. બરાબર, તો આનો પ્રતિ ચુંબકીય ગુણ કઈ રીતે? તો આ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના પકડવાની, એની ઇલેક્ટ્રોન રચનામાં બધા ઇલેક્ટ્રોન યુગ્મો કેવા છે? યુગ્મિત છે, એટલે પ્રતિ ચુંબકીય ગુણ થશે. બીજું, આની ચુંબકીય ચાપ માત્રાની વાત કરીએ તો મ્યુ બરાબર તો કેટલો થશે? 0 બોર મેગ્નેટ્રોન જોવા મળશે. હવે 0 બોર મેગ્નેટ્રોન કેમ? કે આની અંદર સંકીર્ણમાં જે મધ્યસ્થ ધાતુ આયન છે એની અંદર એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, એટલા માટે એની ચુંબકીય ચાપ માત્રાનું મૂલ્ય 0 બોર મેગ્નેટ્રોન જોવા મળે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ બીજું સંકરણ આપણે વાત કરીએ તો સેકન્ડ પ્રકાર છે sp2 પ્રકારનું સંકરણ. sp2 પ્રકારના સંકરણમાં શું જોવા મળે છે તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો sp2 પ્રકારના સંકરણની અંદર તો આપણે સૌથી પહેલા તો ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તરીકે લઈશું Hg બ્રેકેટમાં Hg I3 માઇનસ આયન. બરાબર, આ અણુ સંકીર્ણ રૂપે છે, એનું આપણે સંકરણ વિશેનો અભ્યાસ કરવો છે. હવે આ સંકરણમાં તો મધ્યસ્થ ધાતુ પરમાણુ કોણ છે? તો સૌથી પહેલા કે ભાઈ મર્ક્યુરી ધાતુ પરમાણુ. બરાબર, આપણે ભણી ગયા કે આની અંદર સંકીર્ણમાં સૌથી પહેલો કોને પકડવાનો છે? તો મધ્યસ્થ ધાતુ પરમાણુને પકડવાનો. તો સિલ્વરનો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો કેટલો છે? 80 પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના થશે તો ઝેનોન 54, પછી આવશે 4f આવશે. બરાબર, પછી આવશે 5d અને 6s. ચલો 4f માં 14, 6s માં 2, 5d માટે 54, 14, 68, 2, 70, 10, 80. હવે સંકીર્ણમાં આપણે મર્ક્યુરીનો ધન આયન કેટલો બનશે? ઓક્સિજન તો I3, I એટલે -1, 3 એટલે -3, પેલી બાદ જાય +3 અને કુલ વીજભાર -1, તો Hg કેટલો બનશે? +2 આયન. +2 આયન પ્રમાણે ઝેનોન 4f14, 5d 10 અને 6s2 થશે. હવે તમે જોઈ શકો કે ભાઈ આ સંકીર્ણમાં તો લિગેન્ડ રૂપે કોણ આવે છે? આયોડિન આવે છે, આયોડાઇડ જેને કહીએ છીએ. કેટલા આવે છે? 3 પરમાણુ. તો એક પરમાણુ એક આખો ઇલેક્ટ્રોન યુગ્મ લાવે તો 3 લેખે 3 ઇલેક્ટ્રોન યુગ્મ. તો 3 ઇલેક્ટ્રોન યુગ્મો એનો સ્વીકાર કરવા માટે 6s, તો 3 ઇલેક્ટ્રોન યુગ્મોને સ્વીકારવા માટે તો એક 6s ખાલી પડી છે, કેમ કે આગળની બધી સંપૂર્ણ ભરાયેલી છે. તો પાછળ કોણ છે? 6s અને પછી કોણ આવે? 6p આવશે. તો પાછળ કોણ ખાલી જોવા મળશે? 6p ખાલી જોવા મળશે.
તો હવે આપણે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના તરફ જઈએ તો Hg(I3) માઇનસ એની ઇલેક્ટ્રોન રચનામાં તો મધ્યસ્થ ઝેનોન 4f14 5d10 6s0 6p0. ચલો 6s એટલે એક પરમાણુ કક્ષક અને 6p એટલે કેટલી પરમાણુ કક્ષકો થશે? 3 પરમાણુ કક્ષકો. કેમ કે હું આગળની નથી દર્શાવતો, આગળની 4f અને 5d સંપૂર્ણ ભરાયેલી છે એટલા માટે. બરાબર? ક્લિયર? તો અહીંયા આગળની બધી પરમાણુ કક્ષકો સંપૂર્ણ ભરાયેલી. હવે આ સંકીર્ણમાં તો લિગેન્ડ તરીકે કોણ જોડાવા આવે છે? તો આયોડિન. બરાબર? હવે આયોડિન જોડાવા આવે તો એ આયોડિન, તો દરેક આયોડિન એક શું ધરાવે? ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનિક બોન્ડ. તો 3 આયોડિન, બીજો અને આ ત્રીજો ઇલેક્ટ્રોનિક બોન્ડ. ચલો ત્રણેય ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનિકમાં આયોડિનની કઈ પરમાણુ કક્ષકમાં હોય? 5p ઝેડમાં હોય આ 2 ઇલેક્ટ્રોન. આની અંદર સવર્ગબંધ રૂપે એની સાથે આમાં પણ 5p ઝેડના આ 2 ઇલેક્ટ્રોનિકમાં અને આમાં પણ 5p ઝેડના આ 2 ઇલેક્ટ્રોનિકમાં એની અંદર શું કરશે? દાનમાં આપશે. તો ઇલેક્ટ્રોનિકમાં આખા દાનમાં આપે સ્વીકારે કોણ? મધ્યસ્થ ધાતુ આયનની એક 6s અને બાકીની 2 6p પરમાણુ કક્ષકો સ્વીકાર કરશે. તો અહીંયા મધ્યસ્થ ધાતુ આયનની કઈ કઈ પરમાણુ કક્ષકો વપરાય ઇલેક્ટ્રોનિકમાં સ્વીકારવામાં? એક s અને 2 p. તો કયું સંકરણ બનશે મિત્રો? sp2 સંકરણ. તો કેટલી બનશે? 3 નવી સંકૃત કક્ષકોનું નિર્માણ થશે. તો 3 નવી સંકૃત કક્ષક. તો અવકાશની અંદર આપણે એની ગોઠવણી અહીંયા જોઈએ. બરાબર? તો અહીંયા લઈએ મધ્યસ્થ Hg+2 આયન. બરાબર? એની કેટલી સંકૃત કક્ષકો આવશે? તો 3 સંકૃત કક્ષકો. એક સંકૃત કક્ષક અહીંયા ગોઠવાશે, બીજી એક સંકૃત કક્ષક અહીંયા ગોઠવાશે, ત્રીજી એક સંકૃત કક્ષક અહીંયા ગોઠવાશે. બરાબર? ચલો 3 સંકૃત કક્ષક. દરેક સંકૃત કક્ષક શું ધરાવે? 2 પ્રકારના લોબની રચના ધરાવે. બરાબર? ચલો હવે અહીંયા આયોડિન આવે છે. એની કઈ પરમાણુ કક્ષક આવે છે? 5pz. તો એક આયોડિન એની આ 5pz નામની પરમાણુ કક્ષક. અહીંયા બીજા આયોડિનની 5pz નામની પરમાણુ કક્ષક. અહીંયા બીજી 5pz નામની પરમાણુ કક્ષક. અહીંયા કોણ આવશે? તો આયોડિન એની કઈ આવી? 5pz. આ બીજો આયોડિન 5pz, ત્રીજો આયોડિન એની 5pz કક્ષક. હવે એમાં ઇલેક્ટ્રોનિગમો અહીંયા દાન થશે. આ એક ઇલેક્ટ્રોનિગમો લિગેન્ડનું, બીજું અને ત્રીજું ઇલેક્ટ્રોનિક. હવે આ જે વિસ્તાર છે એ વિસ્તારનું નામકરણ શું થશે? તો આને sp2 5pz સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા મધ્યસ્થ Hg+2 આયન. બરાબર? અહીંયા ગોઠવાશે એક આયોડિન, અહીંયા ગોઠવાશે બીજો આયોડિન, અહીંયા ત્રીજો આયોડિન.
હવે એની અંદર દરેક આયોડિન શું કરશે? મધ્યસ્થ ધાતુ આયનને પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને સવર્ગ બંધનું નિર્માણ કરે છે. તો એનો ભૌમિતિક આકાર જોવામાં આવે તો એનો ભૌમિતિક આકાર કેવો થાય છે? તો સમતલીય ત્રિકોણ આકારનું નિર્માણ કરે છે. એમાં બે સવર્ગબંધ વચ્ચેનો ખૂણો જે કહેવાય એ દરેક ખૂણો કેટલા ડિગ્રીનો બનશે? 120 ડિગ્રીનો. તો ભૌમિતિક આકાર કેવો બનશે? સમતલીય ત્રિકોણ આકાર. બીજું, સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ. તો આ સંકીર્ણ એની ઇલેક્ટ્રોન રચના, બધા ઇલેક્ટ્રોન યુગ્મો કેવા છે? યુગ્મિત છે. તો અહીંયા આનો ચુંબકીય ગુણધર્મ કેવો મળશે? તો પ્રતિ ચુંબકીય ગુણ મળશે. અને એની મ્યુ બરાબર, તો ચુંબકીય ચાક માત્રા કેટલી થશે? 0 પર મેગ્નેટ્રોન રૂપે જોવા મળશે. આની અંદર તો અન્ય ઉદાહરણોમાં વાત કરીએ તો આવા સંકીર્ણમાં તો એની અંદર આપણી પાસે એક પણ ઉદાહરણ છે. ક્લિયર? નેક્સ્ટ, ત્રીજું સંકરણ. ત્રીજો પ્રકાર સંકરણ છે sp3 પ્રકારનું સંકરણ. તો આમાં સહસંયોજક બંધ એટલે સવર્ગ બંધ એટલે સંયોજકતા બંધનવાદ સાબિત થાય છે. એમાં સંકીર્ણ આપણે ઉદાહરણ રૂપે લઈશું. તો ઉદાહરણ રૂપે સંકીર્ણ છે ઉદાહરણ રૂપે NiCO4 ટાઈમ્સ, બરાબર, નિકલ CO4 ટાઈમ્સ. હવે આની અંદર તો સૌથી પહેલા આ સંકીર્ણમાં sp3 સંકરણ જે જોવા મળે છે એ આપણે સાબિત કરવાનું છે. તો એની અંદર સૌથી પહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુ તો કોણ છે? નિકલ. પરમાણુ ક્રમાંક 28. ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 અને 3d8. બરાબર. હવે સંકીર્ણમાં ધાતુ પરમાણુનો ઓક્સિડેશનના કાઢો કેટલો મળશે? 0 મળે છે. બરાબર. સંકીર્ણમાં ધાતુ પરમાણુનો ઓક્સિડેશનાંક કેટલો મળે છે? CO. એનો ઓક્સિડેશનાંક 0 છે. તો 0 ઓક્સિડેશનાંક પ્રમાણે ઇલેક્ટ્રોન રચના શું થશે? આની આ જ જોવા મળે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે જુઓ, આમાં થોડુંક નવું આવે છે કે ભાઈ આ સંકીર્ણની અંદર તો 4 કાર્બોનિલ લિગેન્ડ છે. CO4 એટલે કાર્બોનિલ, એના 4 સંખ્યા જોડાય. તો 4 સંખ્યા જોડાવા માટે 4 પરમાણુ કક્ષકો ખાલી હોવી જોઈએ. તો અહીંયા ખાલી થશે કે ભાઈ આ સંકીર્ણમાં શું થશે કે અહીંયા હું વિધાન લખું છું કે ભાઈ સંકીર્ણમાં CO લિગેન્ડની પ્રબળતા સૌથી વધુ હોવાથી, એની પ્રબળતા સૌથી વધુ હોવાથી 4s ના 2 ઇલેક્ટ્રોનને 3dમાં ધકેલીને યુગ્મિત કરશે અને 4s ને ખાલી કરી દેશે. બરાબર. કે સંકીર્ણમાં CO ની લિગેન્ડની પ્રબળતા સૌથી વધારે હોવાથી
ફોરેસના 2 ઇલેક્ટ્રોનને ક્યાં ધકેલશે? 3D કક્ષકમાં, અને એમાં બધાને યુગ્મિત કરશે અને ફોરેસને કેવી કરશે? ખાલી. અને પાછળ 4p તો ખાલી આવે જ છે, બરાબર? પાછળ 4p તો ખાલી આવશે જ. તો હવે આપણે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના લઈએ કે ભાઈ સંકીર્ણ તો NiCO4 ટાઈમ્સ એની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3D10, બરાબર? 4s0 અને 4p0 કરાવશે. કઈ રીતે? તો 3D જે પરમાણુ કક્ષકો હતી એની અંદર 8 ઇલેક્ટ્રોન હતા. કેટલા હતા? 8 ઇલેક્ટ્રોન. તો આ 3D, આ 4s અને આ રહી આપણી 4p. હવે 3D માં 8 ઇલેક્ટ્રોન હતા, સમજો. કેમ કે લિગેન્ડની પ્રબળતા અહીંયા કશે ના જોવા મળી. કેમ ના જોવા મળી? આ બે સંકરણમાં કે ભાઈ આની અંદર ઓલરેડી 4D તો સંપૂર્ણ ભરાયેલી છે, પહેલામાં 5D સંપૂર્ણ ભરાયેલી છે, એટલે કોઈ જરૂર જ નથી ઇલેક્ટ્રોન યુગ્મિત થવાની. આમાં જરૂર પડી. તો આમાં 3D માં 8 ઇલેક્ટ્રોન હતા, સમજો. આ 5 ઇલેક્ટ્રોન, આ છઠ્ઠો, સાતમો અને આઠમો. ચલો 8 ઇલેક્ટ્રોન હતા. હવે જો 4sના ઇલેક્ટ્રોન રેડ કલરથી દર્શાવું છું કે 4sના 2 ઇલેક્ટ્રોન આની અંદર યુગ્મીકરણ કરાવશે. શું કરાવશે? યુગ્મીકરણ. થઈ ગયું યુગ્મીકરણ. હવે લિગેન્ડ તરીકે કોણ જોડાય છે? કાર્બોનિલ જોડાય છે. કાર્બોનિલ એટલે કે CO નામનો અણુ જોડાય છે. એના કેટલા અણુઓ જોડાશે CO ના? તો CO ના 4 અણુઓ જોડાશે. એક CO, બીજો CO, ત્રીજો CO, ચોથો CO. એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોનું હશે? કાર્બન પરમાણુ. ઇલેક્ટ્રોન યુગ્મ કોનું જોડાય? કાર્બન પરમાણુ. એ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ પરમાણુ કક્ષકમાં હોય? 2s માં હોય. આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? 2s માં હોય, બરાબર? ચલો, એ 2s નું આખો ઇલેક્ટ્રોન યુગ્મ કોને દાનમાં આપે? તો મધ્યસ્થ ધાતુ પરમાણુ નિકલ, જેનો ઓક્સિજનાંક 0 છે, એને દાનમાં આપશે. દાનમાં આપે એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું, ત્રીજું અને ચોથું. તો આની અંદર મધ્યસ્થ ધાતુમાં તો કોણ જોડાય છે? એક s અને 3 p. એટલે કેટલી સંકૃત કક્ષકો બનશે? 4 નવી સંકૃત કક્ષકો બને છે. ચલો, હવે આપણે તો 4 સંકૃત કક્ષકો દર્શાવી છે. 4 સંકૃત કક્ષકો દર્શાવવા માટે મધ્યસ્થ અહીંયા નિકલ, બરાબર, જેનો ઓક્સિજનાંક 0 છે, એની 4 સંકૃત કક્ષકો બનશે. તો 4 સંકૃત કક્ષકોમાં 1, 2, 3, 4, બરાબર. દરેક સંકૃત કક્ષક 2 પ્રકારના લોબની રચના બનાવે. એની સાથે જોડાય છે કોણ? તો CO લિગેન્ડ. એમાં કાર્બનનો 2s પરમાણુ કક્ષક જોડાશે. આ એક CO, એની 2s કક્ષક. આ બીજો CO અણુ, એની 2s. ત્રીજો CO અણુ 2s. અને આ છે ચોથો CO અણુ, એની 2s. દરેક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે 1, 2, 3, 4, બરાબર. થઈ ગઈ રચના. આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે ચલો, નિકલ, અહીંયા કાર્બોનિલ લિગેન્ડ, બીજો કાર્બોનિલ, ત્રીજો કાર્બોનિલ અને ચોથો કાર્બોનિલ. દરેક કાર્બોનિલ શું કરશે?
સવર્ગ બંધ બનાવશે કોની સાથે? નિકલ ધાતુ આયન રૂપે ઓક્સિજન 0 છે એની સાથે. તો તમે આની રચના જુઓ. કેવી રચના જોવા મળે છે? તો ભૌમિતિક આકાર, એનો ભૌમિતિક આકાર કેવો છે? તો સમચતુષ્ફલકીય છે. બરાબર. કેટલો બંધકોણ બનશે? 109.5 ડિગ્રીનો બંધકોણ. ચલો મ્યુ બરાબર પણ આમાં કેટલા થશે? 0 બોર મેગ્નેટ્રોન. કેમ કે સંકીર્ણની આ ઇલેક્ટ્રોન રચનામાં બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે એના. બરાબર. હવે આ જે sp3 પ્રકારનું સંકરણ છે એની અંદર અન્ય સંકીર્ણ, તો ઉદાહરણ રૂપે તો અન્ય સંકીર્ણમાં આવશે sp3 માં CuCl4-3. આમાં sp3 સંકરણ જોવા મળશે. બીજો છે ZnNH3 4 times +3 આયન. બરાબર. સોરી, +2 આયન, ઝીંકમાં +2. બીજો જોવા મળશે તો NiCl4-2. તમારી ચોપડીમાં આપેલો છે NiCl4-2. અન્ય અણુમાં તો FeCl4-1, FeCl4-1. બરાબર. તો 3 પ્રકારના સંકરણ: sp, sp2, sp3. sp માં એક ઉદાહરણ મેં શીખવાડ્યું, બીજા 2 ઉદાહરણ મૂક્યા છે, તમારે સોલ્વ કરવાના. sp2 માં એક જ ઉદાહરણ છે આપણી પાસે, તો મેં આખું તમને Hgi3-. sp3 માં NiCO4 નું આખું સંકરણ મેં તમને સમજાવ્યું, કેમ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે CO લિગેન્ડની પ્રબળ અસરના કારણે. એ આપણે ભણીશું પાછળ. એમાં 4 ઉદાહરણો મેં મૂક્યા છે, તમારે સોલ્વ કરવાના. કયા? sp3 સંકરણવાળા આ 4 ઉદાહરણો તમારે સોલ્વ જાતે કરવાના છે. બરાબર. તો સંયોજકતા બંધનવાદમાં આજે આપણે સંકીર્ણ ક્ષારોમાં તો સંકરણ વિશેનો જે અભ્યાસ કર્યો, સંયોજકતા બંધનવાદ જે તરીકે ઓળખાય છે. હવે આપણે એના પછીનું સંકરણ sp3d, sp3d2 અને d2sp3 નો અભ્યાસ કરીશું, અને પછી છેલ્લા 2 સંકરણ લઈશું. બરાબર. ઓકે.